બહુ સરસ એક ચિઠ્ઠી આવી જૈન જાગૃતિ સેન્ટર દિયોદર વાળા લોકો મિત્રોએ મા બાપને ભૂલશો નહીં 100 સીડી બનાવીને પરિવારોમાં વેચી છે, સમાજની સેવા કરી છે. આપણે તાળીના ગડગડાટથી વધાવી લઈ દોસ્તો. અહીંયા પણ જેને મારી સીડી જોતી હોય, મા બાપને ભૂલશો નહીં. પાછળ ભાઈ લઈને બેઠા છે. નવી સીડી આવી છે દીકરીઓ માટે, દીકરી વાલનો દરિયો, દીકરી દેવો ભવો. કાલે 5:30 મારો ટીવી પર પ્રોગ્રામ છે, ગિરનાર ઉપર જોજો. અને હજી એક સીડી આવે છે લાભ પાંચમના, મા વિના સુનો સંસાર. વસાવજો મારા બાપ. ડાન્સ વાળી બાયુની સીડીઓની ફિલ્મની વસાવો એના કરતા વસાવજો બાપ. જરૂરી છે ઘર ઘરની માલિકો, એટલું યાદ રાખજો. હશે સંતાનથી સેવા ચાહો છો, જે વાત કહું છું એ સાંભળજો. સંતાન છો, સેવા કરો. ખૂબ ભાવથી શાંતિથી સાંભળજો. 80 વર્ષના દાદાને હવે તાળું મારીને ઓરડાની માલિકો પૂરી દીધેલા. એક વસ્તુ કહું છું, અહીં જેટલી દીકરીઓ બેઠી છે એ દીકરીઓને કહું છું, થોડો સમય પછી આજે તમારા ગામની વસ્તી તમારો પ્યાર જોઈ અને હું મારો બીજો કાર્યક્રમ જે દીકરી વાલનો દરિયો છે એ પણ હું આપને થોડો સંભળાવીશ. તમારે પ્રેમ અને લાગણી જોઈને એટલું યાદ રાખજો દોસ્તો. પણ શરત મારી છે કે દીકરીઓ બધી પ્રેમથી આ સાંભળે. જેને જવું હોય કાલે 2 વર્ષ કરવું હોય નીકળી જજો, પણ ખબર ન હોય તો કહી દઉં કાલે ધોકો છે, ધોકો. કાલ ધોકો છે, કાલ ધોકો છે શાસ્ત્રીજી, કાલ ધોકો છે ને. હા, એટલે ઉતાવળે 2 વર્ષ કરવા જતો હોય પાછા બેસજો, હજી ધોકો છે, ધોકો. બાપ સાંભળજો. 80 વર્ષના દાદાને હવે તાળું મારીને ઓરડામાં પૂરી દીધેલા. અંદરથી એક દોરી બહાર કાઢેલી, દોરીના છેડે એક ઘંટડી બાંધેલી. વૃદ્ધ દાદા ડોહા દોરી ખેંચે, ઘંટડી વાગે, વહુ ખાવાનું દઈ આવે. તમારા ગામની માલિકો પણ એટલા જ વૃદ્ધાશ્રમો છે, તમને ખબર છે? તમારા રૈયા ગામની માલિકો કેટલા વૃદ્ધાશ્રમ છે? નથી? છે, મેં જોયા. તમે હમણાં કહેશો સાચી વાત છે. વૃદ્ધાશ્રમ એટલે મકાન હોય ને એમાં ડોહા ડોહી રહેતા હોય એને વૃદ્ધાશ્રમ ના કહેવાય મારા બાપ. પણ જે ઘરની માલિકો વહુ એની હાહોને કહેતી હોય, એ ડોહી ઘરની બહાર નહીં નીકળવાનું, બેસ છની મની, કોઈ આવે તો બોલ બોલ નહીં કરવાનું, અંદર બીજે ઉલડેવા, એ ડોહા બે જે ઠન મના, ખાવા ખાવા વારે વારે નહીં માંગવાનું, આપે એ ખાઈ લેવાનું. આને વૃદ્ધાશ્રમ કહેવાય મારા બાપ. આવા હરેક ગામની માલિકો ક્યાંક ક્યાંક વૃદ્ધાશ્રમો છે, પણ તમારા ગામમાં ન હોય તો મને આનંદ છે, એટલું યાદ રાખજો દોસ્તો. એ તમારી આ મૂછુની કરામત છે. ના હોય તો સારું બાપ. પણ આ વડીલો પાસે છોકરાઓને એટલું કહું છું કે મૂછું કમથી કમ કાંઈ ન શીખો તો કાંઈ નહીં, પણ આ મૂછું વધારતા શીખજો બાપ. બસ વગર ખર્ચની ખેતી છે. કારણ કે પેલાના જમાનાની અંદર મારા બાપ બાયડી આડી અવળી થાચી ને ત્યારે આ પુરુષ આમ કરતો, મુસ્સા દેતો, છાની મુની રજે ભૂકા કાઢી નાખી, જેટલું યાદ રાખે ને વૈરું થર 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 તું મારા બાપ. હવે હું ખાક હવે તો છોકરા વાજના આમ કરીને માથાકૂટ કરતી નહીં, ત્યારે ઓલી હામી ઊભી થાય, માથાકૂટ કરતો ને તારે ડામર રોડ ને મારે ડામર રોડ આવતો એટલે હું કરી નાખવાનો બોય લેન. વધારજો બાપ, રાથું કાઢ. એમાં આનો વાંક નથી. આ તબલસી પહેલી વાર આવ્યો છે એટલે હવે વધારશે બાપ. આ ભાઈ પહેલી વાર આવ્યા છે, આપણે તો વાળી દેવું પડે ને. ઘણા એને હોય મૂઈશું તો આમ બહાર આમ કરતો હોય, ઘરે આવે ને ત્યાં જોતા બેઠા બેઠા મૂઈશે આમ કરતા. પેલા
મારા બાપ મૂસું આમ કરતા હતા, આમ નહીં. સાંભળો તો 80 વર્ષના દાદાના ઓરડામાં તાળું મારીને પૂરેલા, અંદરથી દોરી બાર કાઢેલી, ઘંટડી બાંધેલી. રવિવારનો દિવસ, નાનકડો છોકરો ઘંટડીથી રમતો હતો. છોકરાના બાપે પૂછ્યું, એ ઘંટડી ક્યાંથી કાઢી? છોકરો કે કાંઈ નહીં બાપા, દાદાએ દોરી જોરથી ખેંચી, ઘંટડી છૂટી ગઈ, મેં લઈ લીધી, પાછી બાંધી દે. ના બાપા નહીં બાંધું, હું કરીશ, હાંચવીને રાખીશ. હું કામ એને કે બાપા એ નાનકો નથી, મોટકો થઈ ગયો. આ ઘરના રીત રિવાજ મને બધા ખબર છે. કાલ સવારમાં લગ્ન થાય, મારી વહુ આવશે, મારે લગ્ન થાય, મારી વહુ આવશે ને પછી તમે દાદા બનશો. પછી મારી વહુ તમને તાળુમાં ઓરડામાં પૂરી દે. પછી મારી વહુ અંદરથી એક દોરી બાર કાઢશે અને એ વખતે ત્યાં ઘંટડી એક નહીં બાંધવી પડે તો નવી ના લેવા જવી પડે ને, ત્યાં સુધી આ ઘંટડી હાંચવી રાખી, આજ બાંધીશ આજ. બાપ ઘંટડી વાળા ઘર થઈ ગયા. બાપ હશે એક સત્ય ઘટના આપને કહેવાને માટે જાઉં છું, સાંભળજો ભાવથી. વૃદ્ધાશ્રમની વાત છે. પત્રકારો આવ્યા છે. એક વૃદ્ધ 80 વર્ષના બુઝુર્ગ માને પૂછે છે, માં, હા અહીંયા શું કામ રહેવું પડે છે? દીકરા નથી? છે. કેટલા છે? 2. શું કામ કરે છે? મકાન બાંધવાનું કામ કરે છે. દીકરાઓના નામ શું છે? વૃદ્ધ માસીએ 2 દીકરાઓના નામ આપી દીધા. બીજે દિવસે છાપાની માલિકો ફોટો છપાણા માના અને 2 દીકરાઓના નામ છાપામાં આવ્યા કે આવા મોટા બિઝનેસમેનની માં વૃદ્ધાશ્રમમાં જીવી રહી છે. બંને દીકરાઓએ છાપા વાંચ્યા, ગાડી કાઢી, ગાડી લઈ વૃદ્ધાશ્રમમાં માં બંને તેડવા માટે આવ્યા. માનો સામાન બંધાણો. 82 વર્ષની દોશીને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. માને તો કૃષ્ણ જન્મ જેટલો આનંદ થયો છે. આજ મારા દીકરા મને તેડવા આવ્યા છે. બાજુના ખાટલા વાળી ડોશીને કહે છે, ભગવાન કાળિયો ઠાકર હારું કરશે. માં, બેન, બાપ, તારા દીકરાએ તને તેડી જાય. આનંદ ડોહીને માતો નથી. 82 વર્ષની બુઝુર્ગ માને બંને દીકરાઓએ ગાડીની માલિકો બેહાડી. લક્ઝરિયસ ગાડી બંગલાના દરવાજા પાસે આવીને ઉભી રહી. દરવાજો ખોલ્યો, ગાડી અંદર પ્રવેશી. દરવાજો બંધ કર્યો. ગાડી ચોગાનમાં ઉભી રહી. ડ્રાઇવિંગ સીટ ઉપરથી દીકરો ઉતરી. 82 વર્ષની બુઝુર્ગ માં પાછળનો દરવાજો ખોલી માના વાળને પકડી, બાવડું પકડી, દીકરાએ ડોસીને ગાડીમાંથી ખેંચી, બીજા દીકરાએ પગ પકડીને માને ઉચકીને માને ધક્કો મારીને દિવાલની માલિકો પડાવી.
વૃદ્ધ માની આંખમાં, માના માથામાં લોહીનો ટસ્યો ફૂટી ગયો. માં રડવા માંડી. બંને દીકરાઓએ હાથમાં લાકડી લીધી. બંને દીકરાઓ લાકડીથી પોતાની માને મારી રહ્યા છે. 82 વર્ષની બુજુર્ગ ડોશી ચીસો પાડે છે, કોઈ મને બચાવો, મને પાછી મૂકી જાઓ, મારી શું ભૂલ થઈ? એ ભાઈ, બેટા મને બહુ લાગે છે, એ મને મારો માં, અરે ભાઈ મને કોઈ બચાવો, હે બાબલિયા હોય મારી રે, અરે મને માનો મારો મા બાપ, મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. એક દીકરો પીઠમાં લાકડી મારે, બીજો દીકરો પગની માલિકો લાકડી મારે, આડા હાથ વ્રત ડોશી આપે તો હાથ ઉપર દીકરા લાકડી મારે. ડોશી મૂર્છિત થઈ ગઈ. બંને દીકરાઓએ ડોશીને ટીંગાટોળી કરીને ઘરની બહાર ફૂટપાથની ઉપર ફેંકી દીધી. વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓને ખબર પડી. વૃદ્ધ ડોશીને દવાખાનામાં દાખલ કરી. મને પણ એક ટેલિફોન આવ્યો. મા બાપના મસીહા, આવા પણ દીકરા હોય છે કે જે પોતાની માને લાકડીઓથી મારે છે, જલ્દી આવો. હું ગયો હોસ્પિટલ, ડોક્ટરને મળ્યો. ડોક્ટરે કીધું કે કરોડરજ્જુના ચૂરા બોલી ગયા છે, પગના ટુકડા થઈ ગયા છે, ઓપરેશન નથી થાય એમ, માં બચે એમ નથી. માના માથા ઉપર હાથ મૂક્યો. માં, હા ભાઈ, માં, હા બેટા. શું કામ ગઈ માં? તને એવો કયો દીકરાનો મોહ હતો માં? બોખલી હસતી હતી, પીડા સહન કરતી હતી. મારા કર્મના ફળ ભોગવી રહી છું બેટા. માં, સારું થઈ જશે હો ભાઈ. મોત હામું દેખાય છે, ખોટી આશા ન આપ બાપ. જો માં, હું તારો દીકરો છું ને, તારી કઈ ઈચ્છા છે માં? હું તારી ઈચ્છાને પૂરી કરીશ. બોલ માં, કઈ ઈચ્છા હોય તો મને કે. 82 વર્ષથી પીડાતી વૃદ્ધ માં બોલી, ભાઈ મારી ઈચ્છા છે પણ તું પૂરી કરીશ. માં, શક્તિ છે ત્યાં સુધી પૂછી કરીશ. માં બોલ, બોલ શું ઈચ્છા છે? એ ભાઈ કરીશ. હા માં, હું તારી ઈચ્છા પૂરી કરીશ. બોલ માં બોલ. લે તો મારું એક કામ કર. શું માં? હવે આખું વિચાઈ જાય ને. હા માં, આંખોના દીવા ઓલવાઈ જાય ને. હા માં, હું આ દુનિયા છોડું ને. હા માં, ઈ પેલા મારા બે દીકરાઓને બોલાવી દે ને, મારે મારા બે દીકરાના મોઢા જોવા છે. જે માએ દીકરાઓએ લાકડીઓથી જે માને મારી છે, ઈ માં દુનિયા છોડતા પહેલા પોતાના દીકરાઓના મોઢા જોવા માટે તરસી રહી છે. ભાઈ, આવા દીકરા હોય અને લાકડીઓથી પોતાની માને મારે, એના કરતા પરમાત્માને પ્રાર્થના કરું છું, એ બેઠેલા લોકોને સાંભળજો. હવે તમને દીકરીઓ ગમતી નથી, દીકરીઓથી તમે મોઢા મરડો છો. અરે પરમાત્માને કહેજો કે હે ભગવાન, અમારે દીકરા નથી જોતા, અમને
ને તારે જીવાડવા હોય અને અમારું જો પુણ્ય તપતું હોય તો મારે ઘરે એક દીકરી મોકલજે બાપ. પાછલી જિંદગીનો હોકારો, પાછલી જિંદગીનો સથવારો, મારા જીવનની જીવાદોરી ભગવાનને કહું છું, એક દીકરી માગજો, એક દીકરી બધાને ન્યા થાય. કારણ હું તો ત્યાં સુધી કહું છું કે તમારે ઘરે દીકરાનો જન્મ થાય તો તમારા ગામમાં પેડા વેચજો, પણ તમારે ઘરે દીકરીનો જન્મ થાય તો આખા ગુજરાતની માલિકો પેડા વેચજો. તમારે ઘરે દીકરી નહીં, સાક્ષાત લક્ષ્મીનો જન્મ થયો છે. કારણ દીકરી દરિયો વા